નમસ્કાર, જીટીપીએલ ગુજરાત ન્યૂઝની વિશેષ રજૂઆત વર્લ્ડ રેડિયો ડેમાં આપનું સ્વાગત છે. રેડિયો અવાજની એ દુનિયા. રેડિયો માત્ર એક સાધન નથી, પણ દાયકાઓથી કરોડો લોકોના દિલનો ધબકાર રહ્યો છે. માહિતીનો સચોટ સ્ત્રોત અને મનોરંજનનું માધ્યમ, જેનો જાદુ આજે પણ અકબંધ છે. અને આજે પણ એવા કેટલાય લોકો છે કે જે ખુશીમાં, ઉજવણીમાં અને તહેવારોમાં રેડિયોને જ પ્રાધાન્ય આપે છે. 13 ફેબ્રુઆરી આપણે મનાવીએ છીએ વિશ્વ રેડિયો દિવસ. રેડિયોની વાત આવે એટલે આપણે યાદ રાખવું પડે કે ભારતમાં વર્ષો સુધી રેડિયો એટલે આકાશવાણી. પ્રાઇવેટ રેડિયો સ્ટેશન્સ જેનાથી આપણે બધા જ અત્યારે વધારે પડતા પરિચિત છીએ, એ બધાના અસ્તિત્વનો આરંભ થયો 2001 પછી. પણ એ પહેલાં ભારતમાં રેડિયો એટલે આકાશવાણી, અને આકાશવાણી એટલે બહુજન હિતાય બહુજન સુખાય. આપણી વિકાસ પ્રક્રિયામાં, આપણી ડેવલપમેન્ટ પ્રોસેસમાં આકાશવાણી એટલે કે રેડિયોએ જે ભાગ ભજવ્યો એ અતુલનીય છે. વિવિધ કાર્યક્રમો, એ ખાસ શ્રોતાઓ માટેના કાર્યક્રમો, એટલે કે શ્રોતાઓના વિશેષ વર્ગો માટેના કાર્યક્રમો, એ બાળ વયના શ્રોતાઓથી લઈને યુવાનો, વડીલો, કામદારો, ખેડૂતો, બહેનો, દરેક શ્રોતા વર્ગને સંબોધીને તૈયાર થતા વિશેષ કાર્યક્રમો દ્વારા આકાશવાણીએ વર્ષો સુધી પોતાના વિવિધ કાર્યક્રમો દ્વારા મનોરંજન કરતાં પણ માહિતી અને શિક્ષણ પહોંચાડવાનું કામ સુપેરે કર્યું છે. અને આપણે બધાએ એ ક્ષણોના સાક્ષી છીએ કે આપણા ઘરમાં સવારથી રેડિયો ચાલુ થતો, અને રેડિયોની સાથે સાથે આપણું ટાઈમ ટેબલ, ઘરનું ટાઈમ ટેબલ જળવાતું. એટલે કે રેડિયોમાં આ સમાચાર આવે એટલે આપણે નાહવા જવાનું, આ સમાચાર આવે એટલે આપણે બહાર જવાનું. એ બધું જ આપણી સાથે જોડાયેલી વાત હતી. બહુ દૂરના ભૂતકાળની વાત નથી આ. પણ પછી આપણી પાસે ઘણા બધા વિકલ્પો થયા. ટેલિવિઝન, પછી ટેલિવિઝનમાં પણ પ્રાઇવેટ ચેનલ્સ આવી, એટલે કે દૂરદર્શન આવ્યું, પ્રાઇવેટ ચેનલ્સ આવી, અને રેડિયો અમુક સમય માટે આપણને એવું લાગ્યું કે થોડો વિસરાઈ જશે. પણ ફરી પાછો પ્રાઇવેટ રેડિયો ચેનલ્સ આવી, અને એમણે રેડિયોને ફરી પાછો એક નવું રૂપ આપ્યું, નવું ક્લેવર આપ્યું. અને યુવા પેઢી માટે રેડિયો એક મનોરંજનનું સાધન બની ગયો, અને લોકોએ ખરા અર્થમાં રેડિયોને ફરી પાછો અપનાવી લીધો. અલબત્ત રેડિયોને માણવાની આપણી રીત બદલાઈ, આપણી પદ્ધતિ બદલાઈ. પહેલાં આપણા ડ્રોઈંગ રૂમમાં રેડિયો રહેતો હતો, પછી આપણા બેડરૂમમાં રેડિયો રહેવા માંડ્યો, એટલે કે આપણે એકલા રેડિયો સાંભળતા થયા. અને હવે આપણે મોટે ભાગે આપણે મોબાઈલ દ્વારા અથવા તો આપણા વાહનમાં, એટલે કે કાર કે ફોર વ્હીલરમાં આપણે આપણો રેડિયો સાંભળીએ છીએ. અને રેડિયો દ્વારા હવે આપણું મુખ્ય કાર્ય અથવા રેડિયોનું મુખ્ય પ્રયોજન આપણા જીવનમાં હવે મનોરંજન મેળવવાનું છે. પણ એ સાથે સાથે આપણે એ પણ ન બોલીએ કે રેડિયોની જે માધ્યમ તરીકેની વિશેષતા છે, કે એક તો બહુ જ સરળ માધ્યમ છે. અને માર્શલ મેકલુહાને જે કહ્યું છે કે રેડિયો ઇઝ એ થિયેટર ઓફ ધ માઇન્ડ, એટલે કે તમારી વિચાર પ્રક્રિયાને જે ખરા અર્થમાં પ્રેરે છે એવું આ માધ્યમ છે. રેડિયોએ અંતરિયાળ ગામડાઓને દુનિયા સાથે જોડ્યા. રેડિયો એટલે ગરીબના ઘરનો સાથી અને ખેડૂતો માટે જ્ઞાનનો સૌથી મોટો દરવાજો. ટીવી અને ઇન્ટરનેટના ઘોંઘાટ વચ્ચે પણ રેડિયોની મધુરતા આજે પણ શાંતિ અર્પે છે. શિક્ષણ હોય, આરોગ્યની જાગૃતિ હોય કે પછી ખેતીની વાત, રેડિયોએ હંમેશા સાચી દિશા બતાવી છે. આપત્તિના સમયે જ્યારે બધું જ થંભી જાય છે, ત્યારે માત્ર રેડિયો જ જીવનનો જીવંત સંપર્ક બને છે. 13મી ફેબ્રુઆરી વિશ્વ રેડિયો દિવસ. 2012થી યુનેસ્કોએ આ દિવસને વિશ્વ રેડિયો દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરી છે. ત્યારે સૌ પ્રથમ આપ સૌને વિશ્વ રેડિયો દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. હું 7-8 વર્ષનો હતો, અને મારા બાપુજી એ સમયે તો છાપા સુખી લોકોના ઘરે જ આવતા, એટલે મારા બાપુજી રેડિયો લઈ આવેલા. પિતાજી તો સમાચાર જ ખાસ સાંભળે, પણ પછી નાનપણમાં મને ભજન, લોકગીત, ફિલ્મી ગીત આ બધાનો શોખ બાળપણથી લાગ્યો. કોલેજમાં અમદાવાદ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણવા આવ્યો, ત્યારે યુવાણીના કાર્યક્રમો ખૂબ સાંભળતો. સવારે અમૃતધારા મારો પ્રિય કાર્યક્રમ,
યુવાણી મારો પ્રિય કાર્યક્રમ, ગાતા સરવણ નામનો સરસ મજાનો લોક સાહિત્યને લગતો કાર્યક્રમ આવતો. અને એ બધા કાર્યક્રમો મનમાં રોપાતા ગયા. અને હું સ્પષ્ટ કહીશ કે મેં વાંચ્યું છે ઓછું, સાંભળ્યું છે વધુ. અને આપણે ત્યાં ઇંગ્લિશમાં વિદ્વાનને વેલ રેડ કહેવાય છે. આપણી ગુજરાતી કે આપણી માતૃભાષામાં કે આપણી સંસ્કૃત ભાષામાં વિદ્વાનને બહુશ્રુત કહેવાય છે. જેણે ખૂબ સાંભળ્યું એ વિદ્વાન. તો રેડિયો આપણને સાંભળવાની ખૂબ તક આપે છે. અને જ્યારે તમે સાંભળો છો ત્યારે તમે એની સાથે સાથે બીજું કામ પણ કરી શકો છો. ઓડિયો વિઝ્યુઅલ માધ્યમ હોય તો ત્યાં તમે રોકાયેલા રહો છો, તમારી આંખ પણ ત્યાં રોકાયેલી હશે. એટલે દેશી ભાષામાં મારે કહેવું હોય તો ટીવી જોતા જોતા તમે ઘઉં કે ચોખા વીણી ન શકો, પણ રેડિયો સાંભળતા સાંભળતા તમે તમારું હોમવર્ક કરી શકો, તમે તમારા રસનું કામ કરી શકો. તો રેડિયો તમને એ રીતે પુશ કરે છે. અત્યારે જ્યારે એફએમનો જમાનો આવ્યો છે ત્યારે રેડિયો ફરી જીવિત થયો છે. લોકો કાનમાં ઇયરફોન લગાવીને, હવે તો બડ્સ લગાવીને સતત રેડિયો સાંભળતા હોય છે. તો આ રેડિયોની દુનિયા એ એક એવી દુનિયા છે, શ્રવણની દુનિયા છે. અને રેડિયોના ઉદ્ઘોષકો મને ખૂબ ગમતા. હું છાયાગીત ખૂબ સાંભળતો. એ સમયે તો ઓલ ઇન્ડિયા રેડિયો ઉર્દુ સર્વિસ પણ આવતી. અને એ બધાના એન્કર જે રીતે વાત કરતા હોય એ મને બહુ સ્પર્શતી. એટલે આજે પણ હું સારો સભા સંચાલક બની શક્યો છું, એમાં પણ રેડિયો કારણભૂત છે. તો આ રેડિયોએ મને ઘણું બધું આપ્યું છે. આપ સૌ પણ રેડિયોના અનેકવિધ કાર્યક્રમ, હું તો વંદે માતરમથી જય હિન્દ સુધીનો યાત્રી છું. સવારની પહેલી સભા રેડિયો વંદે માતરમથી શરૂ થાય અને રાત્રે 11:10 કે 11:12 જ્યારે જય હિન્દ થાય ત્યાં સુધી રેડિયો સાંભળતો હોઉં છું. મારા કોઈ પણ કામ કરવામાં મને રેડિયો ક્યારેય ખલેલ નથી પહોંચાડતો. ઉલટાનો મને એ કાર્યક્રમમાં એ કાર્ય કરવામાં વધારે આનંદ પૂરો પાડે છે. તો આજે આ રેડિયો દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આપ સૌ પણ રેડિયો સાંભળો અને આપના જીવનને ધન્ય બનાવો. 7-8 વર્ષથી મેં વાત કરી હતી એમ રેડિયોનો લિસનર છું. યુવાણી મારો સરસ કાર્યક્રમ છે ને એક સરસ પ્રસંગ તમે મને પ્રશ્ન પૂછ્યો તો યાદ આવ્યો. એક કાર્યક્રમમાં હું ઉદ્ઘોષણા કરતો હતો અને હું એક વાક્ય બોલ્યો કે આ વાક્ય મેં રેડિયો પરથી સાંભળ્યું છે. કોઈના સ્વાગતમાં આપણે ફૂલોનો પુષ્પગુચ્છ ધરતા હોઈએ છીએ, તો ત્યારે હું એવું બોલ્યો કે સુગંધ એ ફૂલોનું ચારિત્ર્ય છે અને ચારિત્ર્ય એ ફૂલોની સુગંધ છે. આ વાક્ય મને રેડિયોમાંથી મળ્યું છે. શબ્દો જ્યારે તરંગો બનીને હવામાં વહે છે ત્યારે તે રેડિયો બનીને આખા વિશ્વને જોડે છે. માર્કોનીની એ શોધ આજે પણ ડિજિટલ યુગમાં પોડકાસ્ટ અને FM સ્વરૂપે જીવંત છે. સ્વતંત્રતા સંગ્રામથી લઈને આજના સ્માર્ટ સિટી સુધી રેડિયો દરેક ક્રાંતિનો સાક્ષી રહ્યો છે. આ એક એવું માધ્યમ છે જે જોયા વગર પણ આપણને કલ્પનાઓની સુંદર દુનિયામાં લઈ જાય છે. રેડિયોએ હંમેશા સ્થાનિક સંસ્કૃતિ અને ભાષાને જીવંત રાખવાનું ભગીરથ કાર્ય કર્યું છે. આજે આપણે રેડિયોના એ જ ગૌરવશાળી ઇતિહાસ અને ઉજ્જવળ ભવિષ્ય પર પ્રકાશ પાડીશું. રેડિયો દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. રેડિયો મારા માટે મનોરંજનનું માધ્યમ તો રહ્યું જ છે, પણ સાથે હું એવું કહું કે એજ્યુકેશનનું માધ્યમ પણ રહ્યું છે. જ્યારે બહુ જ નાના હતા ત્યારે ઓલ ઇન્ડિયા રેડિયો ને એ ઘરમાં જ્યારે વાગતું ત્યારે સાંભળેલા એ નાટકો, એ ગીતો, ફિલ્મની મેકિંગની વાતો, ઇન્ટરવ્યૂઝ આજે પણ એવું માનું કે મારા દિલમાં છે, એમાંથી ઘણું બધું શીખ્યો છું. અને એ સફર આજે આપણે FM રેડિયો સુધી આવી ગયા છે. એ અવિરતપણે ચાલુ છે. અને એ જે વાલવાળા એક રેડિયો આવતા જે આપણા બધાના ઘરે હતા અને અત્યારે FM રેડિયો સ્ટેશન્સ અવેલેબલ છે, બધાએ આપણું ખૂબ મનોરંજન કર્યું છે, ખૂબ માર્ગદર્શન કર્યું છે. ઘણા બધા આવા ઇન્ટરવ્યૂઝ હોય છે, ઘણી બધી એવી ઓડિયો ડોક્યુમેન્ટરીઝ હોય છે કે જેનાથી આપણને ઘણું બધું શીખવા મળે છે. અને આજના દિવસે રેડિયો દિવસની ખાસ શુભેચ્છા અને આપણા જીવનમાં રેડિયોનું આવું જ એક સ્થાન કાયમ રહે એના માટે બેસ્ટ વિશિસ. રેડિયોએ માત્ર સંગીત નથી રેલાવતો, પણ સામાજિક કુરિવાજો, પરિવર્તનનું રણસીંગું પણ ફૂંકે છે. જેની પાસે અક્ષર જ્ઞાન નથી તેના માટે રેડિયો જ દુનિયાનું સૌથી મોટું પુસ્તક અને શિક્ષક છે. સરકારની યોજનાઓથી લઈને બજારના ભાવ સુધીની ક્ષણે ક્ષણની માહિતી રેડિયો સચોટ આપે છે. ટેકનોલોજીના આક્રમણ વચ્ચે પણ રેડિયો પોતાની વિશ્વસનીયતાને કારણે આજે પણ અગ્રેસર છે. 13 ફેબ્રુઆરી
એટલે વર્લ્ડ રેડિયો ડે છે. આમ તો આજના આધુનિક યુગમાં સંગીત અને સમાચાર માટેના ઘણા બધા માધ્યમો થઈ ગયા છે, પણ મને એવું લાગે છે કે રેડિયો આજે પણ એટલો જ રિલેવન્ટ છે. હું જ્યારે પણ કારમાં અવર જવર કરતો હોઉં ત્યારે રેડિયો ચોક્કસપણે સાંભળું છું. જો કે આજ સુધી હમણાં છેલ્લા કેટલાક સમય સુધી મારા માટે રેડિયો એટલે બસ એક ફિલ્મી ગીતોનો માટેનું માધ્યમ એવું હતું. ખાલી માત્ર રેડિયો દ્વારા જ મેં મેઘાલય અને છત્તીસગઢને ફરી લીધું એવું મને લાગે છે. અનેક સારા સારા મોટા બિઝનેસમેનો, સામાજિક કાર્યકરો, આ બધાને સાંભળીને એટલું બધું ઇન્સ્પિરેશન મળે છે આજકાલ રેડિયોમાંથી. એનું મને પહેલાં એટલી બધી અનુભવ નહોતો. હવે એવું થઈ ગયું છે કે અગર હું કાર લઈને ઘરે પહોંચી પણ ગયો હોઉં અને જો કાર્યક્રમ પૂરો ના થયો હોય તો એ 5 થી 10 મિનિટ હું સાંભળીને જ કારમાંથી નીચે ઉતરું છું. એટલે થોડુંક એડિક્ટેડ થઈ ગયું છું આ બધા સરસ મજાના પ્રોગ્રામોથી. સંગીત તો ગમે જ છે 100%. સાથે સાથે આ કાર્યક્રમોનો પણ હું એક કહું છું કે બંધાણી થઈ ગયો છું. રેડિયો હવે મારા માટે માત્ર ગીતો નહીં પણ દુનિયાને જાણવા માટેનું એક મહત્વનું માધ્યમ બની ગયું છે. રેડિયો શાંતિનો અનુભવ કરાવે છે. રેડિયોના લીધે એકલાપણું નથી લાગતું. તમારી સાથે સતત કોઈક વાતો કરતું હોય ને તો ગજબનો અનુભવ થાય છે. રેડિયો ખરેખર રિલેવન્ટ છે. હેપી વર્લ્ડ રેડિયો ડે. ટીવી દ્રશ્યો બતાવે છે, પણ રેડિયો આપણી અંદર એક સુંદર ચિત્ર દોરવાની શક્તિ આપે છે. એક અવાજ જે ગમે ત્યારે ગમે ત્યાં આપણી એકલતાને દૂર કરી આપણો મિત્ર બની જાય છે. રેડિયોની વિશેષતા એ છે કે તે કામ કરવાની સાથે પણ સાંભળી શકાય તેટલું સુલભ માધ્યમ છે. યુવાનો હોય કે વડીલો, રેડિયો સાથે જોડાયેલી યાદો દરેકના જીવનનું એક અમૂલ્ય છે. મને રેડિયોનો ખૂબ શોખ છે. આ શોખ ક્યારથી શરૂ થયો? હું કોલેજમાં હતો, નાનો હતો, ત્યારથી મને રેડિયોનો ખૂબ શોખ છે. આ રેડિયો શોખ તો છે, અત્યારની નવી જનરેશનને પણ છે, પણ આ રેડિયોની શરૂઆત કેવી રીતે થઈ એનો થોડો ઇતિહાસ તો આપણને ખબર હોવી જોઈએ ને. આ રેડિયોના શોધક કોણ હતા? તો ઇટાલીના ઇલેક્ટ્રિકલ એન્જિનિયર માર્કોની, એમણે રેડિયોની શોધ કરેલી. આ રેડિયોની જ્યારે શોધ થઈ ત્યારે વાલ્વ ટ્યુબવાળા રેડિયો આવતા હતા, અને વિશ્વયુદ્ધ દરમિયાન જ્યારે બધાને એવી અફવાઓ આવતી હતી કે આમ થયું છે, આમ થયું છે, ત્યારે આ રેડિયોએ ખૂબ મહત્વનો ખૂબ ફાળો ભજવેલો. એ વખતે શોર્ટવેવ રેડિયોઝ ઉપરથી વિશ્વભરમાં એવા સમાચાર પ્રસારણ થતા હતા કે કોઈ ખોટી અફવાઓથી ગભરાશો નહીં, કોઈ ગભરાવાની જરૂર નથી. આ રીતની લોકોને રાહત મળતી હતી. અને એમ કરતાં ધીમે ધીમે રેડિયોની લોકપ્રિયતામાં વધારો થતો ગયો. પણ જેમ જેમ રેડિયોની લોકપ્રિયતામાં વધારો થતો ગયો એમ એની ટેકનોલોજીમાં પણ વધારો થતો ગયો અને ટેકનોલોજી નવી થવા માંડી. ત્યારે જે શરૂઆતમાં જે રેડિયો જે શોધાયેલા વાલ્વ ટ્યુબવાળા રેડિયો એ ધીમે ધીમે બંધ થવાના આરે આવ્યા. હવે જ્યારે મને એમ થયું કે આ જે બધા વાલ્વ ટ્યુબવાળા રેડિયોઝ જે છે એ જો પૂરા થઈ જશે તો આપણી સંસ્કૃતિ અને આપણો વારસો એ તો પૂરો થઈ જશે. એટલે મને એમ થયું કે આપણે આનું કલેક્શન કરવું જોઈએ. એટલે મેં ધીમે એનો સંગ્રહ કરવાનો અને કલેક્શન કરવાનું શરૂ કર્યું. આવો જ વિચાર વર્ષ 2011માં યુનેસ્કોને પણ આવ્યો હશે કે આ રેડિયોની લોકપ્રિયતા ઘટવા માંડી છે, તો આમાંથી શું કરવું જોઈએ. તો યુનેસ્કોએ વર્ષ 2011માં નવેમ્બર મહિનાની 3 તારીખે એવું જાહેર કર્યું કે વિશ્વમાં રેડિયોનું મહત્વ જળવાય, એની સંસ્કૃતિ જળવાય અને લોકો એનાથી પૂરેપૂરા રીતે જાગૃત રહે, એના માટે દર વર્ષની ફેબ્રુઆરીની 13મી તારીખે વર્લ્ડ રેડિયો ડેની ઉજવણી કરવી જોઈએ. એટલે ત્યારથી એ વર્ષ 2011થી જાહેર થયા પછી દર વર્ષે ફેબ્રુઆરીની 13મી તારીખે વર્લ્ડ રેડિયો ડે તરીકે ઉજવણી થઈ રહી છે. ધીમે મારી પાસે કલેક્શન વધવા માંડ્યું. હવે આ વધતા યુનેસ્કોએ 2017માં અમદાવાદને ભારતના એકમાત્ર વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ડિક્લેર કર્યું. આ તો આપણા અમદાવાદ માટે ખૂબ આનંદની વાત થઈ. હવે પાછું મને એમ થયું કે જો અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ડિક્લેર થયું હોય અને મારી પાસે આટલા બધા સરસ હેરિટેજ રેડિયોનું કલેક્શન હોય તો મારે એક મ્યુઝિયમ બનાવવું જોઈએ. એટલે મેં મ્યુઝિયમ બનાવવાનો પ્રયત્ન કર્યો અને એમાં મને સફળતા મળી. અને એ મારું મ્યુઝિયમ તૈયાર થવા આવ્યું એટલામાં જ 13મી ફેબ્રુઆરીમાં વર્લ્ડ રેડિયો ડેનો દિવસ પણ આવવા માંડ્યો. દૂરવાણી, વાણી, અવાજ, ધ્વનિનું સામ્રાજ્ય. દેખાય કશું નહીં પણ સંભળાય, અને સાંભળવાની એક ઘટનામાં સઘળું સમેટાય. રેડિયો ભારતીય જનસમુદાયનો પ્રિયજન, આપ્તજન, સ્વજન. થોડા દાયકાઓ પૂર્વે એક દ્રશ્ય સર્વસામાન્ય હતું.
રસ્તા પર ચાલ્યો જતો કોઈ પથિક એના ખભા પર ટ્રાન્ઝિસ્ટર હોય, એ કાન દઈને સાંભળતો સાંભળતો ચાલતો હોય, અથવા તો ઘરના કોઈ ખૂણે પોતાના કાન નીચે ટ્રાન્ઝિસ્ટર દબાવીને સૂતા સૂતા સાંભળતો કોઈ ભારતીય. આમ રેડિયો એ ભારતીય જન સમુદાયનો પ્રિયજન, સ્વજન, આપ્તજન. મને મારા બાળપણની એક ઘટના બરાબર સ્મૃતિમાં તાજી છે. એ સમયમાં રાત્રે વિવિધ ભારતી પરથી હવામહેલ નામનો કાર્યક્રમ આવે, જેમાં હિન્દી રેડિયો નાટક, અને એ સાંભળવા માટે મારા બાજુના બારણે રહેતો 16 સભ્યોનો પરિવાર ટ્રાન્ઝિસ્ટરને ફરતે વીંટળાઈ જાય, અને એટલા મોટા વોલ્યુમમાં એ હવામહેલ ચાલતું હોય કે મારા ઘરમાં રહે મારા માટે હવામહેલ સાંભળવું ફરજિયાત હતું. અને કદાચ મારી હિન્દી ભાષાના સંસ્કારો કાનમાં તે સમયથી રેડાયા. રેડિયો સાંભળવાની ઘટના, રેડિયો શ્રવણનું મહાત્મ્ય. આજે રેડિયોની તરહ બદલાઈ છે, એનું મોડ બદલાયું છે, પણ મહત્ત્વ નહીં. જે જોયું, જેવું ગમે એ સાંભળવું, એ રેડિયો તમને પીરસે છે. અને એ રીતે રેડિયો બ્રહ્માનંદ સહોદર આનંદનો અહેસાસ કરાવે છે. મહત્ત્વનો છે. સમૂહ માધ્યમનું એક શિરમોર એ રેડિયો. થોડા જ કલાકો પહેલાં વિલાઈ ગયેલું સરલા માહેશ્વરીનું સ્મિત, એને અર્પણ આ રેડિયોનો ઇતિહાસ. અવાજ જેનો ચહેરો નથી પણ તાકાત લાખોમાં છે રેડિયોની. જમાનો બદલાયો, ટેકનોલોજી બદલાઈ, પણ ન બદલાયો રેડિયોનો રૂઆબ. આજે પણ રેડિયો માહિતીનો સૌથી સસ્તો અને સચોટ છે હથિયાર. જે વાંચી નથી શકતા એમના માટે જ્ઞાનનો દરવાજો છે રેડિયો. કુદરતી આફતોનો સૌથી પહેલો ભરોસાપાત્ર રિપોર્ટર એટલે રેડિયો. ગરીબના ઝૂંપડાથી લઈને અમીરના બંગલા સુધી એક સમાન અવાજ એટલે રેડિયો. અંતરિયાળ ગામડાઓમાં જ્ઞાન પહોંચાડવાનું સૌથી સસ્તું માધ્યમ છે રેડિયો. યુદ્ધ કે ઇમરજન્સી વખતે માહિતી પહોંચાડવાનું એકમાત્ર સાધન એટલે રેડિયો. મન કી બાત દ્વારા ભારતમાં રેડિયોના નવા યુગની થઈ શરૂઆત. જ્યાં નેટવર્ક પૂરું થાય છે ત્યાંથી શરૂ થાય છે રેડિયોની દુનિયા. તો GTPL ગુજરાત ન્યૂઝ તરફથી સૌ કોઈને વર્લ્ડ રેડિયો ડેની ખૂબ ખૂબ શુભકામનાઓ.